माता की। मित्रों, मैं वर्षों સુધી આ વિસ્તારમાં કામ કર્યું છે। અનેક સામાજિક પ્રસંગોએ આવ્યો છું। રાજકીય કાર્યકર્તા તરીકે પણ આવ્યો છું। મુખ્યમંત્રી તરીકે પણ અનેક વાર આવ્યો છું। પણ આવો વિરાટ જનસાગર આજે મેં પહેલી વાર જોયો। જ્યાં જ્યાં નજર મારી પહોંચે માથા જ માથા જાય। एक विराट दृश्य, एक उमलको उमंग, આ શું થઈ રહ્યું છે એ સમજતા હજુ ઘણા લોકો 6 મહિના જશે। ઘણા તો સમજાતું જ નથી આ ગુજરાત કઈ કેવી રીતે આગળ વધી રહ્યું છે। ઘણા લોકો પ્રશ્નો પૂછે છે, મને અન્ય રાજ્યના મુખ્યમંત્રીએ પૂછે કે મોદીજી આ ચારે દિશામાં રોજ બધું નવું કેમ ચાલે છે? भाइयों बहनों, नित्य नूतन प्रयास, अविरत विकास की यात्रा, प्रत्येक पर नवो जोम અને જુસ્સો એનું કારણ 6 કરોડ ગુજરાતીઓના આશીર્વાદ છે। બીજું કાંઈ નથી। મિત્રો, આવડો મોટો દેશ, 8 આટલા રાજ્યો, 8 આટલા પક્ષો, આટલી બધી સરકારો, પણ બધા રાજ્યોનો વિકાસ એક સરખો નથી થતો। જે રાજ્યમાં યોગ્ય ટીમ હોય, વિકાસની દિશા સ્પષ્ટ હોય, વિકાસને માટે સમર્પણ હોય, એ રાજ્ય આગળ નીકળી જતું હોય છે। માત્ર કેન્દ્ર સરકાર અમુક પ્રકારની હોય એટલે રાજ્યો આગળ વધતા હોત ને તો આ દેશના બધા રાજ્યો વધ્યા હોત। એટલું ગુજરાત ના વધ્યું હોત, બીજા ગયા હોત, પણ બીજા બધા અહીંયા અહીંયા ઉભા છે, આપણે નીકળી ગયા। એવી જ રીતે જિલ્લામાં યોગ્ય ટીમ હોય, જિલ્લામાં યોગ્ય દિશા હોય, જિલ્લામાં યોગ્ય નેતૃત્વ હોય તો જિલ્લો પણ અન્ય જિલ્લાઓની तुलनाમાં આગળ નીકળી જતો હોય છે। આપણે ગયો આખો દસકો રાજ્ય કક્ષાએથી એવા પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડવાનો પ્રયાસ કર્યો કે જેના કારણે જિલ્લામાં ટીમ નિર્માણ થાય, જિલ્લાની ટીમ પોતાનું દિશા નિર્દેશ નક્કી કરે, જિલ્લાની ટીમ પોતાની બ્લુપ્રિન્ટ તૈયાર કરે, આગળ વધવા માટેનું આયોજન કરે અને જિલ્લા વચ્ચે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા થાય। પોરબંદર જિલ્લાને લાગે કે હું નર્મદા જિલ્લા કરતા આગળ નીકળી જાઉં, सूरत जिला में लागे तो कच्छ जिला से आगे निकल जाओ, बनासकांठा जिला में लागे तो दाहोद से आगे निकल जाओ। आपने तंदुरस्त स्पर्धाનું વાતાવરણ બનાવ્યું। એક જિલ્લો બીજા જિલ્લા કરતા આગળ નીકળી જાય એવું વાતાવરણ બનાવ્યું અને જિલ્લાની ટીમે પણ આ સ્પિરિટથી કામ હાથમાં લીધું। ખૂબ દોડે છે। મારી એક જિલ્લાની ટીમ કદાચ નોકરીના 30 વર્ષમાં નહીં દોડ્યા હોય એના કરતા વધારે આ 10 વર્ષમાં દોડ્યા। રાત દિવસ જોયા વગર દોડ્યા। ભૂકંપ પછી ભરોસો નહોતો કે ગુજરાત બેઠું થશે, એ ગુજરાતને અમારા મિત્રોએ દોડતું કરી મૂક્યું, દોડતું કર્યું। એમની નસે નસમાં, એમના રગે રગમાં
ગુજરાતના વિકાસનો મંત્ર વધી રહ્યો છે, નિરાકરણ બન્યું છે, પણ મારે ત્યાં અટકવાનું નથી. જિલ્લા ધમધમતા થયા, જિલ્લા દોડતા થયા, જિલ્લા ટીમ બનવા માંડી, જિલ્લાની ટીમને વિકાસ માટેની પોતાની નવી નવી યોજનાઓ વિચારવા માંડ્યા, એના અમલીકરણ માટેના પ્રયાસ થવા માંડ્યા. ખૂબ ઉત્તમ કામ થયું, પરંતુ ઉત્તમ કામ થાય એટલે બેસી રહે એનું નામ નરેન્દ્ર મોદી નથી. ઉત્તમ કામ થાય એટલે મને વધુ ઉત્તમ કરવાનો વિચાર આવે. સારું કામ થાય એટલે વધુ સારું કામ કરવાની મારી ઈચ્છા જાગે. 10 ડગલા દોડ્યા તો 25 ડગલા દોડવાની હિંમત આવે. અને તેથી વિચાર આવ્યો કે જો જિલ્લા આવા ધમધમતા થઈ શકતા હોય, જિલ્લાની ટીમ બની શકતી હોય, તો હવે ગુજરાતે તો તાલુકાને કેન્દ્રમાં રાખીને તાલુકા ધમધમતા કરવા છે. દરેક તાલુકાને પોતાનું વિકાસનું મોડેલ હોય, દરેક તાલુકાને પોતાના સપના હોય, દરેક તાલુકાને પોતાની મહેચ્છા હોય કે મારે એવો તાલુકો બનાવવો છે કે 5 વર્ષમાં લોકો યાદ કરે કે ભાઈ 21મી સદીના બીજા દશકાના પહેલા 5 વર્ષ આપણો તાલુકો ક્યાંથી ક્યાં પહોંચી ગયો. જે વાહવાહી ગુજરાતની થાય છે એ વાહવાહી મારે તાલુકાઓની કરાવી. બધાને એનું વાતાવરણ લાભ મળી રહ્યો છે, પણ મિત્રો મારે તેવી સ્થિતિ પેદા કરવી છે કે પેલો જઈને એમ કે હું વિરમગામનો હો, વિરમગામને હારે આવો હું ડભોઈનો, અચ્છા ડભોઈનો ભાઈ બધો ડભોઈનો હોવું સાંભળી છે. આટલું બધું આગળ નીકળી ગયું હોય. સાણંદ હો, સાણંદનું તમે આ સાંભળી છે. થરાદ, અરે વાહ, અરે ભાઈ થરાદે તો કમાલ છે. એક તાલુકાની ઓળખાણ ઉભી કરવી છે, એક તાલુકાને શક્તિશાળી બનાવવો છે. ગાંધીનગરથી બજેટ જાય, અમે બીજા ઘણા કહી દીધું હોય કે આટલા રૂપિયા આમાં વાપરજો, આટલા રૂપિયા આમાં વાપરજો, આટલા રૂપિયા આમાં વાપરજો. એના બદલે તાલુકો નક્કી કરે કે આ વર્ષમાં આ 5 મુસીબતોમાંથી તાલુકાને બહાર કાઢી નાખો. આવતા વખતે આ 5 કામ કરીને ઇતિહાસ સર્જવો છે. એના પછીના વર્ષે આ 15 કામો કરીને આગળ વધવું છે. એને ખબર હોવી જોઈએ કે 5 વર્ષમાં તાલુકાને ક્યાંથી ક્યાં લઈ ગયો. આરે તેને જવું જ નથી આપણે. નહીં તો ઘણી વાર સરકારો કેવી રીતે ચાલે ખબર છે? પેલા લાઈવમાં જેમ ચાલે, ફાયર બ્રિગેડનું કામ કરે, આગ લાગે દોડતી હોય, આ કામ. હવે એ આખી પરંપરાઓ બંધ કરી દીધી. નક્કર કામ, નિશ્ચિત કામ, સાચી દિશાનું કામ, અને માત્ર ને માત્ર લોકોનું ભલું થતું હોય તો જ કરવાનું, નહીં તો નહીં કરવાનું. આ વાતાવરણ મારે આ વાતાવરણ તાલુકામાં બનાવવું, તાલુકામાં ટીમ પેદા કરવી છે. અને હમણાં એનો સફળ પ્રયોગ કર્યો. આના માટે જિલ્લાને તૈયાર કરવા માટે ભૂતકાળમાં કદાચ ટાઈમ લાગ્યો હશે, પણ મારો મત એવો છે, અનુભવના આધારે કહું છું, વહીવટની આંટી ઘૂંટીને સમજતો થયો તેના પછી કહું છું, તાલુકે કામ કરતા મારા સાથીઓને જોયા છે એના ભરોસે કહું છું કે તાલુકાને જિલ્લાને આગળ વધારવામાં જેટલી મહેનત પડી એટલી નથી પડવાની. તાલુકો તો એના કરતા વહેલો ધમધમતો થઈ જવાનો છે. વાયબ્રન્ટ એટલે ધબકતો તાલુકો, વાયબ્રન્ટ તાલુકો એટલે ધબકતો તાલુકો. મળદાલ નહીં, પડ્યા છીએ, આવે છે, જાય છે, જાય, ઉત્સાહ, ઉમંગ, એક જ મંત્ર દોડો, ગુજરાતને દોડાવવું છે, આગળ વધારવું છે, આ જ મંત્ર. અને આ વિશ્વાસ એટલા માટે પેદા થયો મિત્રો કે જયારે મેં ગયા વર્ષે ગરીબ કલ્યાણ મેળા જોયા, મારે આજે જાહેરમાં સ્વીકારવું છે કે જયારે મેં ગરીબ કલ્યાણ મેળાનો વિચાર સરકારમાં મૂક્યો હતો ત્યારે મને કલ્પના નહોતી
કે મારા તાલુકાની ટીમોમાં આટલી બધી તાકાત છે અને આવો એક નવો ઇતિહાસ રચી દે એનો મને અંદાજ નહોતો. પણ જ્યારે મેં તાલુકાના ગરીબ કલ્યાણ મેળા જોયા, ઇનિશિયેટિવ કોનો? તાલુકાની ટીમનો. મહેનત કોની? તાલુકાની ટીમની. આયોજન કોનું? તાલુકાની ટીમનું. એક એક યોજનાને પાર પાડવા માટેની દ્રષ્ટિ કોની? તાલુકાની. અરે જિલ્લાના લોકોને પણ અસર થઈ ગયું હતું કે અમારા તાલુકાની અંદર આટલી બધી તાકાત પડી છે. અને એનું પરિણામ આવ્યું, આખા હિન્દુસ્તાનમાંથી લોકો અભ્યાસ કરવા આવતા હતા કે આ ગુજરાતનો ગરીબ કલ્યાણ મેળો શું છે. ગરીબોની ભલાઈ માટે આખું તંત્ર આટલું પ્રોએક્ટિવ કેવી રીતે થયું છે. એનો યશ ગાંધીનગરને નથી જતો, એનો યશ નરેન્દ્ર મોદીને તો જરાય નથી મળતો. એનો યશ અગર કોઈને મળે છે તો મારા તાલુકાના સાથીઓને જાય છે, તાલુકાના મારા કર્મયોગીઓને જાય છે. જે 5, 15, 20 લોકોની ટીમ એને જે જહેમત કરી એના કારણે આ તાલુકો આજે ખાઈ ગયો. અને એમાંથી મારો વિશ્વાસ પેદા થયો કે આ બધું ગાંધીનગરની પરોજન કરવાના બદલે આ તાલુકાના ભરોસે જો કામ કરીશું તો એ તાલુકાના આપણા ધાર્યા કરતા જલ્દી આગળ લઈ જશે. એના પર સોંપો, એના પર ભરોસો મૂકો. અને તેથી ભાઈઓ બહેનો, આ તાલુકા સરકાર શબ્દ પેદા થયો અને યોજનાનું નામ આવ્યું આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો, આપણો તાલુકો ધબકતો તાલુકો, આપણો તાલુકો ધમધમતો તાલુકો, આપણો તાલુકો વિકાસની દોડમાં આગળ જતો તાલુકો. આ એમાંથી પેદા થયું છે. મારે તાલુકાની ટીમ બનાવી છે, મારે તાલુકાને સપના જોતા કરવા છે, મારે તાલુકાને સપના પૂરા કરતા જોવા છે. દરેક તાલુકાની ઈચ્છા થાય કે મારો તાલુકો ગુજરાતમાં નંબર 1 પર લાવવો છે. અને કાર્યક્રમનો આરંભનો અવસર ડભોઈ મુકામે છે. મિત્રો, મેં અહીંયા ડભોઈ તાલુકાની કચેરી જોઈ આવી, જિલ્લા તાલુકા સેવા સદન. તાલુકા સેવા સદનનું મેં ભવન જોયું. આપણને એમ થાય કે આપણે અહીંયા ડીડીઓ હતો કેટલું સારું, ડીડીઓ હતો કેટલું સારું, કેટલી સરસ. મુખ્યમંત્રીનો ઓફિસ આવી નથી, મુખ્યમંત્રીની ઓફિસ આવી નથી જેવી ડભોઈની તાલુકાનું સેવા સદન બન્યું છે. અને આખા દેશમાં આવા 6000 બ્લોક છે સંપૂર્ણ દેશના. મિત્રો, દેશના 6000 બ્લોકમાં આવું ભવન હિન્દુસ્તાનમાં ક્યાંય નથી જે આજે ડભોઈના આંગણે બન્યું. ડભોઈના આંગણે બન્યું છે મિત્રો. અને અમે પાસે એવા નથી દિલ્હી જેવું અમે નથી કહેતા કે આ ભાજપની સરકાર છે એને મારો, એવું નહીં. અહીંયા વિરોધ પક્ષનો ધારાસભ્ય કામ નહીં કરવું એવા અમે નથી. અમે ત્યાં પણ કરીએ. હવે આખું ગુજરાત અમારું છે, ડભોઈના લોકો અમારા છે, એમનું સુખ દુઃખ અમારું છે. આ વિચારથી કામ કરનારા અમે લોકો છે. બધાને સમાન ન્યાય, બધાને સમાન વિકાસની તક, એ અમારા આયોજનનો પાયો હોય છે. અને એને લઈને અમે ચાલીએ છીએ. ભાઈઓ બહેનો, કેન્દ્ર સરકાર એમની બધી તાકાત જેટલી આળસો કરી એટલે કરે. આ ગુજરાતની વિકાસ યાત્રા નહીં રોકાય, નહીં રોકાય. આ પ્રજાનું ભલું કરવાનો યજ્ઞ છે અને યજ્ઞમાં જે કંઈ આહુતિ આપવી પડે એ આપવાની તૈયારી સાથે નીકળેલા લોકો છે. મારે પ્રગતિ કરવી છે, વિકાસ કરવો છે. આજે જનસેવા કેન્દ્રનું ઉદાહરણ કર્યું. આ પહેલી મે ગુજરાત 51 મતમાં પ્રવેશ કરશે. 50 પૂર્ણ થશે, 51માં પ્રવેશ કરી. અને પહેલી તારીખે જયારે 51માં પ્રવેશ કરીએ છીએ એ નિમિત્તે આજે 51 જનસેવા કેન્દ્રોનું સમર્પણ કરવાનો કાર્યક્રમ. અને થોડાક સમયમાં 225 તાલુકા પૂરા કરવાની નેમ સાથે આયોજન કરીને આગળ વધી રહ્યા છે. ગણતરીના દિવસોમાં એ કામ પણ પરિપૂર્ણ